જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું ટોપરા પાક। તો આપણે ટોપરા પાક બનાવવા માટે આપણે સૂકા ટોપરા લીધા છે, બે ટોપરા લીધા છે આપણે, 2 વાટકા ને 1 વાટકી ખાંડ છે, કાજુ બદામને આપણે કટિંગ કરી લીધું છે ને જાયફળનો એલચીનો ભૂકો છે ને 1 ચમચી ઘી જોહે, ચાસણી લેવા થોડું પાણી જોહે। તો આપણે આ રીતે ટોપરાને કાપી લેવાના, નાના નાના ટુકડા કરી લેવાના, પછી આપણે એને મિક્સરના જારમાં દળી નાખશું। આ રીતે આપણે બધું ટોપરાનું કટિંગ કરી લેવાનું। હવે આપણે આને મિક્સરના જારમાં દળી નાખીશું। થોડા કરીને આપણે 2 વખત દળી આ રીતે આપણે બધું દળી લેવાનું। આ રીતે આપણે બધું દળી લીધું। આપણે ગેસ ચાલુ કરશું। આપણે 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે, ગેસ ધીમો રાખવાનો। એમાં આપણે આ ટોપરા ભૂકો લેવાનો ઘીમાં। આ રીતે આપણે આછો પાતળો થઈ ગયો લેવાનો। આપણે બહુ ઘી જાજુ નથી જોતું, ટોપરામાં તેલનો ભાગ આવે ને। હાવ ધીમા ગેસે શેકવાનું, ટોપરું બળવા માંડે। આ રીતે આપણે ટોપરું શેકી લેવાનું। પાંચેક મિનિટ આપણે શેકવાનું છે ધીમા ગેસે। અને આપણે ટોપરું શેકાઈ ગયું છે અને આપણે એક ડીશમાં કાઢી લેવાનું, ગેસ બંધ કરી દેવાનો, થોડીક વાર કાઢી લેવું આપણે એને। તમારે એમાં ચાસણી લેવાની છે, આપણે ખાંડ નાખશું। ખાંડ જેટલી હોય એ આપણે જોઈ લેવાની, ખાંડ કેટલી છે એ પ્રમાણે આપણે ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું, ચાસણી લેવાની। આ રીતે આપણે ચાસણી લઈ લેવાની। આ રીતે આપણે સાણી લેવાની છે, ધોઈ લેવાની।
બે તાપ થાય ને એવી આપણે ચાસણી લેવાની. ચાસણી આવી ગઈ છે. આપણે એમાં કપડાનો ભૂકો બધો નાખી દેવાનો છે. ગેસ ધીમો જ રાખવાનો. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. આપણે એમાં તુલસીનો જાયફળનો ભૂકો નાખી દેવાનો. આ રીતે સરખી રીતે હલાવી લેવાનું. આપણે ગેસ બંધ કરી દઈએ. જે ડીશમાં કાઢવું હોય ને એ ડીશમાં આપણે ઘી લગાવી દેવાનું. જે ડીશમાં કાઢવું હોય ને એમાં આપણે ઘી લગાવી દેવાનું. આ રીતે આપણે આ રીતે જોઈ લેવાનું. ગોળી વળાઈ જાય ને આપણે આને પાથરી દેવાનું. આ રીતે બધું દબાઈ દેવાનું. વાટકાથી હોત આ રીતે દબાવી શકાય. એકદમ સરસ લીસું થઈ જાય. આ રીતે દબાઈ દેવાનું. આપણે ઉપરથી ડ્રાય ફ્રૂટ નાખી દેવાનું. આમ દબાઈ દેવાનું ડ્રાય ફ્રૂટ જાય સરસ રીતે. આપણે આના કાપા પાડી લેવાના. થોડીક વાર ઠરવા દઈશું. આપણે ટોપરા પાક થઈ ગયો છે. આ રીતે આપણે બધી ટેપી કાઢી લેવું.
તૈયાર છે આપણો આ ટોપરા પાક. તો જો તમને અમારો ટોપરા પાક સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારો ટોપરા પાક કેવો લાગ્યો.